હાલે ગોકુળિયા ઘરમાં હું કરે મારો હિસાબ લાય. ગોકુળિયા તને કહું હિસાબ લાય. હું પણ રાડું નાખો છો અત્યારમાં. ગોકુળિયાને બોલાવો મારો હિસાબ આપી દે. પછી છે ને તેમ બે છૂટા તમારા ગામડે વહી જાવ. હિસાબ નથી દેવાનો થાય ની કરજો જાઓ. લે હિસાબ કેમ નથી દેવાનો? મેં પૈસાનું રોકાણ કર્યું છું. અમારા લગન બગાડ્યા ને એટલે હવે હિસાબ નહીં મળે. લગન તો તમે બગાડ્યા અમારા. તમે બગાડ્યા અમારા, અમે નથી બગાડ્યા. હવે મારે હિસાબે નથી જોતો. હવે છે ને તમારા લબાસા ઉપાડીને ભાગો. ગોકુળિયાને ગામડે વહી જાવ. જાવ અમારે અહીંયા જ રહેવાનું. તમારે જાવું હોય ને વયા જાવ. લે, આ ઘર હું તમારું છે, આ ઘર મારું છે હો. આનો માલિક હું છું. એટલે તમે ઈ શેઠ એમ ન માનતા. શેઠ હું છું આ ઘરનો. હવે અમારે અહીંયા જ રહેવાનું. તો અત્યાર લગી તમને કામ કરીને દીધું ને એટલે હવે અમે અહીંયા જ રહેવાના. લે વાહ ઓલી ગઈ ને દાદાગીરી. એમ તમે વયા જાવ. લે વાહ દાદાગીરી. મારું ઘરને મારે બહાર નીકળવાનું. તમારે હું ગમે એને જાવું પડે. હાલે ગોકુળિયા બેલન હું મોકલા. તું આ વાત કરવા. તો એને હુવા જો ને જાવ ને એમ અત્યારમાં નવરા થઈ જાવ. લે, મારા ઘરે મને જ ધક્કો મારીને બહાર કાઢે બોલ. એમ નો હાલે હું પોલીસ કેસ કરી છો. તો કરી આવો જાવ. જાવ કરી આવો જાવ. નવરા થઈ જાય અત્યારમાં. હિંચકા કઈ ગમતું નથી. કેમ લાલુ બાબા? કોના ખબર. ઠીક, હા લગ્નની સીઝન પૂરી થઈ ગઈ ને એટલે હવે હારું હારું ખાવાનું બંધ થશે એટલે તમને નહીં ગમતું હોય. ના ના મસ્કા એવું નથી. તો આ વખતે હે કે નહીં લગ્નની સીઝન પૂરી થવા આવી ને તોય મારો મેળ ન પડ્યો. ઠીક એટલે નથી ગમતું. આ 60 વર્ષથી જોતો આવું છું. પણ લાલુ બાબા આ ગઈ રાતે જે આપણા ગામમાં થયું ને એ કોઈ દિવસ ન થવું જો. આપણા ગામની મૂર્ખામી કહેવાય આ. હા આવું મસ્કા ઈ આ વાત હશે. હા આ ગગા શેઠ ને ગોકુળભાઈ કેવા બાજા બોલો લ્યો. આવું કાંઈ ભાડું લગ્નમાં. એ મસ્કા એમાં ગોકુળિયાને વાઘ છે ને પૈસા દઈ નો દેવાય ગગા શેઠ ને. વાંક છે ને લાલુ બાબા ગગા શેઠ ને ગોકુળભાઈ નો બેયનો છે. જો ગગા શેઠ ને છે ને ગોકુળભાઈ પાસે એને ગામની વચ્ચે પૈસા ન માંગવા જોવે. હા ઈ વાત હશે હો. હા અને ગોકુળભાઈ ને થોડો ઘણો વાગ ગોકુળભાઈ ને થોડો ઘણો ટેકો કરાય એમ. હાવ કાયમ શેઠના પૈસા થોડા કઈ લગ્ન કરવાના હોય. હા ઈ વાત હશે મસ્કા. બેયનો વાંક છે. સમાધાન થઈ જાય તો સારું બેયને. એ મસ્કા હું બે નો વાક છે ભાઈ. એ ગગા શેઠ હા ગગા શેઠ રેવા તમારી જ વાત કરતા થાય એમી. હું આ તેમી બાજા નહીં હાઈ છે ગામની વસો વસ શેઠ નોકર બે ઈ. તો મસ્કા હિસાબ તો માગવો જોઈએ ને ભાઈ મારે. હા ગગા શેઠ તેમી તમારી રીતના હાસા જ છો પણ આમ છે ને ગોકુળભાઈ થોડા ઘણા હાસા છે એમ. ઈ કેમ હાસો? ગગા શેઠ તમારે છે ને આ ગોકુળભાઈ લગ્ન થઈ જાય ને પછી 4-5 દિવસ પછી પૈસા મગાય. એ મસ્કા ઈ પછી છે ને હિસાબ સંભાળતો જ નથી. ભૂલવાલી દે બોલી. એ પણ તમારો નોકર જ છે ને ઈ મહિને મહિને થોડા થોડા ઓછા કરતા જવાના હોય તમારે. એ મસ્કા એને મહિનાનો 1500 પગાર છે. 10 વર્ષ સુધી મારી એમાં નોકરી કરશે ને તોય પગાર એનો નહીં મળે. ઈ વાત હાશી પણ ગગા શેઠ પણ મને એવું છે ને આપણા ગામનો કોઈક મોભી માણસ એને મનાવા જાય ને તો કદાચ ગોકુળભાઈ માની જાય હો. પાછું તમારે સમાધાન થઈ જાય કરવું હોય ને તો. એ મસ્કા હું મોભી આયા જો મોભી માણસ બેઠો વાંધો કાઈ નથી કરતો. આ એ ગગા શેઠ વાંઢો ન કરતા હો નકર મજા નહીં આવે. આ તો સમજાવાય ને લાલુ દાદા. એ પણ એ તમે હું બાંધવા બેઠા આપણે ગોકુળભાઈ ને સમજાવવાનું છે કે તમે અંદર અંદર બાંધો છો. એ મસ્કા એક કામ કર હા? છે ને એને જા એમ કે અડધા પૈસા આપી દો એટલે સમાધાન. જા હું એને સમજાવવા જાઉં. હા તું જ જા સમજાવવા. હા તે વાંધો નહીં ગોકુળભાઈ મારા ભાઈ બનશે કદાચ મારી વાત માની હોય તો એ માની જાય. જો ટ્રાય કરું મનાવવાની. અડધા પૈસાનું કહેજે પાછો. રોવે છે ગોકુળભાઈ સાના રહી જાઓ રોતા નહીં. હે ગોકુળભાઈ એટલા બધા ભાભી તમને હેરાન કરે છે તે રોવાનો વારો આવી ગયો. જોતો અહીંયા ડંગળી મોળો છે હવે. હા તું હું આવ્યો છો? કાંઈ નહીં તમારી યાદ આવી ગઈ તમે મારા ભાઈબંધ છો ને એટલે ખબર કાઢવા આવ્યો. તો કાંઈ વાંધો નહીં. લે મસ્કાભાઈ ક્યારે આવ્યા? બસ આવ્યો છો જો ભાભી હમણાં. તો ભલે અમસ્તા કે થોડું ઘણું કામ હતું નાનું મોટું. એ તું ક્યાં મારી આગળ પૈસા માંગે છે? થોડું ઘણું કામ હતું. અરે આ ગગ્ગા શેઠ છે ને મારી દુકાને બેઠા હતા એ મને નાની મોટી વાત કરી તો બસ ઈ નાનો મોટો સંદેશો લઈને આવ્યો ગોકુળભાઈ. હું સંદેશો લઈને આવ્યો? હા હવે જો ને ગોકુળભાઈ આ કાંઈ તમે શેઠ નોકર બાજ્યા ગામ વસાડે ઈ કઈ થોડું સારું લાગે કઈક સમાધાન કરી નાખો હું એમ કહું. હા તો વાંક ગગા શેઠ નો જ છે. તને નથી ખબર ગામની વસાડ મારી આગળ પૈસા માંગ્યા. હા ગગ્ગા શેઠ નો વાંક છે પણ ગોકુળભાઈ આમાં થોડોક વાંક તમારો છે. લે મારો હું વાંક? વાંક તમારો છે જ ને. આમ જો ગોકુળભાઈ થોડા ઘણા પૈસા તમારા ખિસ્સામાંથી કઢાય કઈ હાવ શેઠના પૈસા તમારે લગ્ન ન કરી નખાય.
આપા હું પૈસા એને દઈ જ દે પણ ઘરે આવીને કઈક વ્યવસ્થિત વાત કરાય આ તો ગામની વસાળ મારી આબરૂ કાઢી વિચાર તો કરતું ઈ વાત હશે બરોબર તો ગોકુળભાઈ સમાધાન કરી નાખો એમ કહું ના હો મસ્કાભાઈ સમાધાનની તો વાત જ ન કરતા એ ભાભી આ છે ને શેઠ નોકરનો મામલો છે એમાં તમારે વચ્ચે ન પડાય નહીં હો હવે તો હું વચ્ચે પડવાની છું હું આવી જ ગઈ છું હવે હા હા બોલે તો ખરાબ છે ને મારા ઘરના છે કેમ ન બોલે ગગા શેઠ નો વહુ ક્યાં છે એને વચમાં પાડવા પડશે તો એ ભાભી ભાભી એ ગોકુળભાઈ આ ગગા શેઠ નો વહુ ક્યાં છે ભાભી બહાર આવો તો આટલી બધી રાડ્યો હું નાખે ઈ ગયા ન્યાથી રીહામણે આમ ગયા ઈ ન્યાથી પાછા વહી ગયા ગગા શેઠ નો વહુ રીહામને વહી ગયા હા પછી થી બે નું બાજી ને શું વાત છે તો હું તો કઈ ગગા શેઠ કેતા નહોતા એ ગોકુળભાઈ જો આમાં છે ને બધું આ બધું મોટું મોટું થાય છે એ કદાચ છે ને મોટું ન થાય ની પેલા સમાધાન કરી નાખો હું તો એમ કહું પાછા તમે બોલ્યા હવે ન બોલતા સમાધાનનું બરોબર હા તે આ મરસું ખવડાવી દીધું બોલતો હવે તીખું લાગ્યું કે ગોકુળભાઈ બીજું ખવડાવી દો ભાઈ ક્યાંથી સમાધાન નથી કરવાનું ને નહીં ડુંગળી ખાવી ના છે ના ના ઉપાડાલા હવે મસ્કાભાઈ નો આવતા હો અહીંયા હા જો આપણે છે ને સમાધાન કરવાનું જ નથી થતું 1.5 લાખ રૂપિયા માગે એમ ક્યાંથી દે હવે છે ને અહીંયા આવે ને એટલે વારો છે ગગા શેઠ ઘરે ગડે ને એટલે વાત હવે છે ને સમાધાન કરતાય નહીં હવે ઈ મારી બેન અહીંયા આવે ને ઈ શેઠાણી થાય નું નોકરાણી થાવ ઈ જો મને નહીં પોહાય બરાબર હા તો કાંઈ વાંધો નહીં તમે શેઠાણી રહેજો બસ હે ગગા શેઠ આ મસ્કો ગોકુળિયા મનાવા ગયો છે ગોકુળિયો માની જશે એ લાલુ દાદા ગોકળિયો માયલી જ જશે મારો નોકર છે ને મારું ખાઈને મોટો થયેલો છે એટલે માયલી જ જશે લાલુ દાદા તો તમને એ વાત નહીં ખબર હોય એમ ગમે એવા બાજ્યે ને 5 મિનિટમાં એક થઈ જતા એમ માયલી જ જશે ગોકળિયો જોજો હમણાં સારું ગગા શેઠ સમાધાન થઈ જતું હોય તો આ મસ્કો આવ્યો પાણી લાવો પેલા ટેટકો લાગી ગયો મસ્કા ચૂપ રહ્યો મસ્કા તા માયલી ગયો ને મને ખબર જ હોય કેટલા પૈસા આપ્યા 1 મિનિટ ગગા શેઠ બે બસ એ ગગા શેઠ આમ જો હું તમારા ઘરે આ ગોકુળભાઈ ને મનાવા ગયો ને હા તે ગોકુળભાઈ છે ને ગોકુળભાઈ ને હું મનાવતો હતો તે ઈ છે ને મારી એકેય વાત ન માન્યા ઉપરથી છે ને મને તીખું શેડ્યું મરચું ખોડાઈ દીધું બોલો લ્યો એટલે મને તીખું લાગ્યું હતું આ મસ્કા મારું નામ દીધું તે હા તમારું નામ દીધું તોય ન માન્યા તોય નો માયનો હા આમ ગોકુળભાઈ તો જેવા તેવા માની જાય એમ છે ઘણું ઘણું મનાવ્યું હોય તો પણ આમ જો એના વહુ છે ને ઈ એને મનાવે એમ નથી ઈ જ ચલાવતા હશે મસ્કા ઈ જ ચલાવતા હોય આ શાક એટલા તો કેટલી ગરમ હતી ગોકુળભાઈ એટલા બધા ગરમ હતા પણ એના વહુ બહુ ગરમ હતા એ મસ્કા હમણે એને હું ઘરની બહાર કાઢી નાખે પણ થાય મારા પાતલા હવો ને હા 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 મહેમાન થાય એટલે હું ન કાઢું એને અને ગગા શેઠ આ તમારા ઓરી હમણે વૈયા ગયા ઈ વાત કેમ અમારથી સુપાતી રાખી તમે હે ચાલુ બાપા આ તે ફૂલડામાં ડિસ્કો નતો કરતા હા તાર છો ને આ બે બાજા થા ગગા શેઠ ને ગોકુળભાઈ હા તો ઈ જોન છે ને આ ગગા શેઠ ઓરી હમણે વૈયા બોલો ને હારિયામાં હે તો એ મસ્કા તી તો આયા રખડું હું મસ્કા ઘેરે જાઉં તોય બે જણા છે ને મને સંભળાવવા મળે પૈસા નહીં આપું ગાયું દેવા મળે મને બોલ હે તો હા ઈ તો હું ગોકુળભાઈ ને ગયો ને તારે ગોકુળભાઈ મને વાત કરી કે ઈ તો રિયા હમણે છે એમ મસ્કા હવે શું કરવાનું હે ગગા શેઠ આમાં તમારા હાળાને ફોન કર્યો હોય તો યા મસ્કા ઈ મારી ઉપર ટપી જશે તો પણ ગગા શેઠ હું ફોન કરું તો થાય લે મસ્કા હા લાવો ફોન કરું એ હાલો વાજાભાઈ હા બોલો બોલો વેવાય એ કેમ છો વો બસ મજામાં તમે કેમ છો હોય મજામાં હો હા બોલો કેમ યાદ કર્યા એ થોડુંક તમારું કામ હતું કામ હતું આ તો બોલો ને ફોનમાં હા હમણાં આપણે લગ્ન ન કર્યા આ શેઠ નોકરના હા તેમાં થોડોક નાનો એવો ડખો થઈ ગયો તો બસ એ બાબતે થોડુંક કામ હતું આ તો જો વેવાય એ ડક્કો છે ને તો તમારા ઘરમાં કોઈ મોટા હોય ને એને લઈને આવજો એટલે આપણે વાતચીત કરી લેશું હા તે વાંધો નહીં તો તમે ઘરે જ છો ને હા હું ઘરે જ છું આવી જાવ હા તે હાલો હમણાં આવ્યા હોય મી એ હા ગગા શેઠ આપણા ઘરમાંથી છે ને કોઈક મોટાને લઈને જવાનું કીધું કોને લઈને જવું એ મસ્કા આ મોટા છે પણ ઈ તો હાવ ખોટા છે એ ગગા શેઠ અત્યારે છે ને આ ખોટા જ કામમાં લાગશે એટલે બાબા તમે અમારે હારવાર આવશો હવે મારે નથી આવવું જો કા કઈક મોઢામાં જીભ ન રાખી શકે એ લાલુ દાદા હું તો મસ્તી કરતો છો યાર ના હવે મારે આવું જ નથી ને બસ લાલુ બાપા માની જાવ ને હવે ખોટા હું માન ખાવ છો
હારું તું કે તો માની જાઉં છું. હાલો હાલો હાલો. વેવાઈનો ફોન આવ્યો કે કામ છે, પણ હજી આવ્યા નહીં. નક્કી પૈસા દેવા આવવાના હશે. એ જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આવ્યા બેઠો બેઠો. બોલો બોલો, શું કામ હતું? બસ કા વાત કર બધી. હા વાજાભાઈ, એમાં એવું છે ને, એ વેવાઈ 2 મિનિટ. મેં તમને ફોનમાં કીધું તું ખબર કે તમારા ઘરમાં કોઈ મોટા હોય ને ગામમાં એને લાવજો. તમે લાવ્યા? આ રહ્યા. એ વેવાઈ, આ કઈ મોટા થોડાક છે, આ તો વાંઢા છે. એ કાકા છે, તમારા મહેમાનને કહીજો, એ લો મારી આબરૂ કાઢે છે. હા હા ઈ છે ને અમારા ગામનું નાક છે હો, મોટા માણસ છે આ. પણ એની સિવાય બીજું કોઈ છે જ નહીં. કોઈ છે જ નહીં મોટું. આ વાંઢા જ છે. હા હવે મારી વાત ચાલુ કરું. હા બોલો. હા, તો એમાં એવું છે ને કે તમારા જમાની ધાડ બહુ વધી ગઈ છે, તો એને કંટ્રોલ કરવાની છે. મારા જમાઈની? હા. એ બાપા ઓય એલા ભાઈ, ભાઈ એને તો એવું મારો છો. આ તમારી ફરિયાદ મારે સાંભળવાની? એ વાજાભાઈ, આ જમાઈ નહીં, તો આ નોકર છે ને ઓલા ગોકુળભાઈ, ઈ જમાઈ. એ ભાઈ, તમે યાર ચોખવટ તો કરો યાર. મારા ફૂલ જેવા જમાઈને મેં હાથ ઉપાડી લીધો. બોલો. એ તો તમારે વિચારવું પડે ને. બેઠો બેઠો. સોરી હો જમાઈ. હાલ છે હવે. હા તો છે ને એની થોડીક ધાડ વધી ગઈ છે એમ કહું છું. શું થયું એવું? આ જો ને ગગા શેઠને એને એના ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. હે? હા. તમે બહાર કાઢ્યા જમાઈ? હા પણ હું લેવા? મેં હિસાબ માંગ્યો નથી. તમારા બેન અહીંયા રિહાઈ નથી વહી આવ્યા. મને બહાર કાઢ્યો, તમારા બેન રિહાઈ વહી આવ્યા. તો અલા એ જમાઈ, મારા બેન તો 3-4 દે કે ભાઈ કે હું રોકાવા આવી ને હું હવારે જાય ગયો ને તારી દાડિયા વહી ગઈ. ઈ કાથી રિહાઈ આવ્યું ભાઈ? ઈ રોકાવા નથી આવ્યા, રિહાઈ આવ્યા. બે બેનું બાજ્યું તો હે? હા તો? તમારા મોટા બેન ને સમજાવાય કા. નાય બે બેનું બાજે છે. હા હા કેમ આયા બાધે? હવે મારે તમને શું કેવું છે ભાઈ? હા કયો ને. હવે અહીંયા રહેતા ને હા તો ભાઈ બેનું કોઈ દી મને રહ્યું જ નથી. ઓલું મીંદું ને ઉંદરા ને કેવું હોય હા. એની જેવી બની ધુલાય છે. તો એ બરાબર. ના તો કેમ મળીને રહેશે? ગગા શેઠ અહીંયા બાધતા પછી ન્યા તો બાધે જ તેને. ઈ તો થવાનું જ હતું ને થઈ ગયું. પણ એક છે હો વેવાય, અમારો મોટો જમાઈ બહુ સારો. હું હારો હવે જે છે ને ઈ જ છે. આમ જો એના લગ્નમાં છે ને બધો ખર્ચ આ ગગા શેઠે કર્યો છે, તો હવે એને પૈસા દેવાના થયા ને તો ઈ જો તમારો મોટો જમાઈ 1 રૂપિયો નથી આપતો, ઉલટનો ઘરની બહાર કાઢી મૂક્યા. અજય વેવાય તમને ખબર જ નથી. વાત કરો તો. અમારો લુખા જમાઈ છે આ. આના લગ્ન પેલા થયા ને તો આજે મને 85,000 રૂપિયા નથી આપ્યા ને મારો મોટો જમાઈ છે ને ઈ 2 લાખ રૂપિયા બીજા દિવસે લઈ ગયો. ગગા શેઠ ગોકુળભાઈ આને પૈસા તો આપી દીધા. બસ કા મને પૈસા નો આપ્યા, આને પૈસા દઈ દીધા. ગજબ કેવાય હો. હલ બાબા જોયું ને બધો હક હવે ગોકુળભાઈ નો જ છે આમાં. હા મસ્કા પાક્કું હવે. જો હારા તમને કહી દઉં, તમારા બેન ને સમજાવી જાઓ બરોબર. એને ઘરની બહાર કાઢો હવે, અને મારા પૈસા છે ને જે નીકળે ને એ પાછા મને આપી દે. જો જમાઈ, ઈ તો મારથી નહીં થાય. લે હું લેવું ન થાય. વેવાય હવે ઈ મારી બેન છે, આય મારી બેન છે બરાબર. હા. ઈ તો પહેલાય થવાનું હતું અને અત્યારે થઈ ગયું બરાબર. હવે આનો એક જ રસ્તો છે, હું વચ્ચે દીવાલ કરો અને બે અલગ અલગ રહ્યો. એ પણ એમાં દિવાલ કરવાનું ક્યાં આવે? હવે ઈ તો આ ગગા શેઠ નું ઘર છે, એટલે કે ગોકુળભાઈ ને નોકર બનીને રહે છે. એ વેવાય માંગુ લઈને તો નાના જમાઈ આવ્યા હતા ને હા હમણાં નાના આવ્યા હતા. ને હું ઘર જ જોવા આવ્યો હતો, તમે હતા ને. હા અને જ્યારે જોવા આવ્યા ત્યારે બેને એકાદમાં વાત કરવા મોકલ્યા હતા, એકા બીજી હા પડી હતી ને. હા હા હા. અમે જોવા આવ્યા હતા, નહીં નહીં. બેને ગમતું હતું ને. હા તો પછી હવે ભોગાવો. પણ તમારા બેન ને સમજાવે તો ખરા ને, પૈસા આપી હા. ઘરની બહાર તો ન કદાચ મને મારું ઘર અને મારે બહાર નીકળવાનું ભાઈ. એ વાજાભાઈ અત્યારે કાંઈ ખોટી લપ નથી કરી. અત્યારે તમે આ ગગા શેઠના ઘરે આવો અને આ જે છે ને આ વાવાઝોડું જે ઊભું થયું હોય ને એ તમે ઠાર પાડી દો. હાલો સારું જેટલું થરશે એટલું ઠરશું. હા હાલો.